હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. સાંજના જો કંઈક રેગ્યુલર કરતાં નવું બનાવવું હોય તો આનાથી બેસ્ટ રેસીપી મને બીજી કોઈ નથી લાગતી. કારણ કે બધી ઋતુમાં ખાવાની મજા આવે છે, ઓછા તેલથી બને છે, સાથે ખૂબ જ હેલ્ધી છે, પચવામાં સરળ છે અને ખાધા પછી પેટ ભારે બિલકુલ નહીં લાગે. અને મેઇન વાત તો નાના મોટા બંનેને પસંદ આવે ને એવો સ્વાદ છે. તો પ્યોર ગુજરાતી સ્વાદમાં સાઉથ ઇન્ડિયન તડકો એટલે કે બંનેને મિક્સ કરીને એક જોરદાર એવી રેસીપી આપણે બનાવેલી છે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. એકદમ સરળ એવી આપણી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી. તો એના માટે સૌપ્રથમ આપણે અહીંયા એક દૂધીનો ટુકડો લીધો છે. દૂધી છે બને ત્યાં સુધી કુમળીનો જ ઉપયોગ કરશું, અને કુમળી દૂધી ન હોય તો બિયાનો ભાગ આપણે હટાવી લેવાનો છે. હવે દૂધીની ઉપરની બધી છાલ હટાવી લીધી અને દૂધીના આ રીતે આપણે બારીક ટુકડા કરી લેવાના છે. દૂધી છે એ ખરાબ નથી, મેં ધાણા કટ કરેલા છે, એના વાળું ચપ્પુ હતું એટલે એમાં ધાણા લાગેલા છે, નહીતર વળી પાછા બીજા નેગેટિવ કોમેન્ટ કરવા આવી જશે કે તમારી દૂધી ખરાબ છે. તો જો અહીંયા આપણે છે દૂધી એના એકદમ બારીક એવા સરસ ટુકડા કરી લીધા. અને દૂધી છે એ આપણે નાસ્તામાં ભરપૂર માત્રામાં ઉપયોગ કરશું તો પણ કોઈને ખબર નથી પડવાની કે આ નાસ્તો આપણે દૂધીથી બનાવેલો છે. તો દૂધીના મૂઠિયા તો તમે બહુ ખાધા હશે ને. દૂધીના મૂઠિયા જો તમારી ઘરે સારા ન બનતા હોય, ચીકણા બનતા હોય, તો આ નવા મૂઠિયા આપણે આજે બનાવીએ છીએ ને એક વખત ચોક્કસ ટ્રાય કરજો. ચીકણા બનવાનો તો કોઈ ચાન્સ જ નથી અને રેગ્યુલર મૂઠિયા કરતાં સ્વાદ પણ 100 ગણો વધારે આવે છે. હવે અહીંયા આપણે એક મિક્સરનું જાર લઈ લીધું અને એમાં આપણે દૂધીના ટુકડા એડ કરી દીધા. સાથે આપણે 1 કપ જેટલી ખાટી છાશ લીધેલી છે. મીડિયમ ખાટી છાશ પણ તમે લઈ શકો છો અને છાશની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ તમે કરી શકો છો. હવે દૂધી પીસાઈ જાય માત્ર એટલી જ છાશ એડ કરવાની છે અને દૂધીના કોઈ પણ ટુકડા ન રહે એ રીતની આપણે એની પેસ્ટ બનાવી લઈએ. દૂધીમાં છાશ એડ કરશું એટલે એક ફાયદો એ પણ છે કે દૂધી કાળી બિલકુલ નથી પડવાની. ચાલો દૂધી પીસી એને સાઈડમાં રાખી દીધી અને અહીંયા આપણે કઢાઈ લઈ લીધી. કઢાઈમાં માત્ર 1 ચમચી જેટલું આપણે તેલ લીધું છે. તેલ છે એ થોડું વધારે ઓછું તમે તમારી રીતે કરી શકો છો. આ નાસ્તામાં ખૂબ જ ઓછા તેલનો ઉપયોગ થાય છે. હવે હલકી એવી રાઈ એડ કરી દીધી અને સાથે અડધી ચમચી અડદની દાળ અને અડધી ચમચી ચણાની દાળ એડ કરી દઈએ. દાળનું પ્રમાણ છે થોડું આપણે વધારે રાખશું કારણ કે એનો ટેસ્ટ આમાં ખૂબ જ સરસ આવે છે, ખૂબ જ સરસ એવો એનો ક્રંચ આવે છે. હવે દાળ છે એનો હલકો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને ફેરવતા રહી અને એની આપણે શેકી લેવાની છે. અને સાથે જ આપણે બારીક કટ કરેલું મરચું અને નાની સાઈઝની ડુંગળી એને પણ બારીક કટ કરીને એડ કરી દઈએ. આ જે વઘાર થાય છે ને એની એટલી જોરદાર સુગંધ આવવાની છે ને કે પાડોશી પણ પૂછશે કે તમારી ઘરે આજે શું બન્યું છે. તો જો સાથે જ આપણે અહીંયા અડધી ચમચી જેટલી લસણવાળી ચટણી એડ કરીએ. લસણવાળી ચટણી જે આપણે નોર્મલ આપણા ઘરમાં બનાવતા હોય એ જ લસણવાળી ચટણી મેં લીધેલી છે. તો ચટણીને પણ બધી વસ્તુ સાથે સરસ એવી મિક્સ કરી અને હલકી એવી સાંતળી લઈએ. પ્રોપર આપણે ડુંગળીનો કલર ચેન્જ કરવાની જરૂર નથી, બસ હલકી એવી આપણે એને સાંતળવાની છે. હવે ચટણી પણ સંતળાઈ જાય પછી આપણે એમાં ઘરના રેગ્યુલર મસાલા એડ કરશું, એટલે કે સ્વાદ પ્રમાણે મીઠું, ધાણા જીરું પાવડર, હળદર અને હલકું એવું લાલ મરચું પાવડર ને હિંગ. અને બાકીની જે 1 કપમાંથી છાશ બચેલી હતી એ છાશ પણ અત્યારે આપણે એડ કરી દેવાની છે. હવે મસાલા એડ કરી અને છાશ એડ કરશું એટલે આપણું છાશ છે એનો ફાટવાનો ચાન્સ ઓછો છે. તો એને સરસ એવું આપણે મિક્સ કરી લઈશું અને સાથે એક મોટી ચમચી ભરી અને સાંભાર મસાલો એડ કરી દઈએ. સાંભાર મસાલાની જગ્યાએ પોડીનો મસાલો જે હોય છે ગન પાવડર એનો ઉપયોગ પણ તમે કરી શકો છો. પણ સાંભાર મસાલાનો ટેસ્ટ આમાં એકદમ જોરદાર આવે છે તો ચોક્કસથી એડ કરજો જો અવેલેબલ હોય તો. હવે બધી વસ્તુ છે હલકી એવી ઉકળે એટલે આપણે એમાં બનાવેલી દૂધીની પેસ્ટ એડ કરી દઈએ. સરસ એવું આપણે એને મિક્સ કરી દઈએ અને 1 થી 2 મિનિટ માટે બધા મસાલા સાથે દૂધીની પેસ્ટને પણ આપણે ઉકળવા દઈએ. દૂધી છે એ પણ સ્વાદમાં ફીકી હોય છે અને સાથે છાશ પણ આપણે એડ કરેલી છે એટલે નાસ્તાનો સ્વાદ બેલેન્સ કરવા માટે અત્યારે મેં અડધી ચમચી જેટલી ખાંડ એડ કરેલી છે, પણ ટોટલી ઓપ્શનલ છે. તમને પસંદ હોય તો એડ કરી શકો છો ને એડ કરશો તો સ્વાદ સારો આવશે. હવે લીલા ધાણા એડ કરી 2 ચમચી જેટલો આપણે જુવારનો લોટ, 2 થી 3 ચમચી જેટલો બેસન અને અડધો કપ જેટલો મેં અહીંયા બાજરીનો લોટ લીધેલો છે. એમાંથી 3 થી 4 ચમચી જેટલો લોટ અત્યારે હું એડ કરું છું અને બાકીનો સાઈડમાં રાખી દઉં છું. જરૂર પડશે તો આપણે એડ કરવાનો છે. જો અહીંયા મેં બાજરીનો લોટ લીધો છે, ગરમીના લીધે બાજરીનો લોટ તમારે ન એડ કરવો હોય તો એની જગ્યાએ જુવારનો લોટનું પ્રમાણ વધારી શકો છો.
અથવા તો તમે ઘઉંનો કકરો લોટ પણ લઈ શકો છો. હવે બધી વસ્તુને સરસ એવી આપણે મિક્સ કરી દઈએ, પણ બાજરીનો લોટ જો આપણે લેશું તો આપણો નાસ્તો છે ખૂબ જ હેલ્ધી બનશે અને ખાવામાં પણ ટેસ્ટી લાગશે. હલકું એવું મિક્સ કરશું એટલે આપણું જે બેટર હતું એ ડોના ફોર્મમાં આવી જશે. તો આ રીતે આપણે એને સરસ એવું ચમચાની મદદથી પ્રેસ કરવાનું છે, જેથી કરીને એમાં કોઈ ગાંઠો ન રહી જાય. હવે આપણું સરસ એવો ડો થઈ ગયો છે, તો પ્લેટમાં લઈ હલકો એવો ઠંડો થાય એટલે આ રીતે હાથની મદદથી એને ભેગો કરી લઈશું. મસળી અને એનો સરખો લોટ બાંધવાની કોઈ જરૂર નથી, બસ હલકો એવો ભેગો કરી આ રીતે એમાંથી નાની નાની સાઇઝના બોલ્સ વાળી લઈશું. રેગ્યુલર મુઠિયા કરતાં મહેનત ખૂબ ઓછી છે અને ટેસ્ટ એટલો જોરદાર છે કે તમે આને વારંવાર બનાવશો. બિલકુલ કાચા કે ચીકણા રહેવાનું તો કોઈ ટેન્શન રહેતું જ નથી. અને આપણે આમાં એક એવી પ્રોસેસ કરવાના છીએ, એક નાનકડી કેવી, જેનાથી આ નાસ્તો બાળકોને તો ખૂબ જ પસંદ આવવાનો છે. તો જો અહીંયા બધા બોલ્સ એ જ રીતે આપણે વાળી લીધા, તો હવે આપણે એને સ્ટીમ કરવાના છે. તો આપણે અહીંયા 30% જેટલા તો આપણે એને કૂક કરેલા છે, તો હજુ 70% બાકી છે. તો એને આપણે સ્ટીમ કરવા માટે પહેલેથી પાણી ગરમ થવા માટે રાખી દીધું હતું અને પ્લેટ ઉપર આ રીતે હલકું એવું ઓઇલ પણ આપણે લગાવી લેવાનું છે. હવે બનાવેલા બધા બોલ્સ છે આ પ્લેટ ઉપર આપણે રાખી દઈશું અને આપણે એને 5 થી 7 મિનિટ માટે સ્ટીમ થવા દેવાના છે. તો અત્યારે આપણે એને 5 થી 7 મિનિટ જ સ્ટીમ કરવાના છે, વધારે બિલકુલ નથી કરવાના, બિલકુલ કાચા નથી રહેવાના, કારણ કે હજુ એક પ્રોસેસ આપણે કરવાની છે. તો અહીંયા આપણે ઉપરથી કવર કરી દઈએ અને ગુજરાતીઓ હોય એટલે સાંજના જમવામાં કાંઈ ન સમજાય એટલે આપણે મુઠિયા બનાવી દઈએ છીએ. પણ રેગ્યુલર મુઠિયા ખાઈને ઘરના બધા કંટાળતા હોય છે, તો એના કરતાં આપણે આ નવા મુઠિયા જો બનાવશું તો બધાને એટલા પસંદ આવશે, સ્વાદ પણ નવો આવશે, ખાવામાં પણ એકદમ સોફ્ટ લાગશે, ઉપરથી ક્રિસ્પી લાગશે. તો ચોક્કસથી ટ્રાય કરી જોજો. 5 થી 7 મિનિટ પછી ખોલી અને હલકા એવા આપણે એને ઠંડા કરી લેવાના છે. ગરમ ગરમમાં આપણે એને અડશું તો એ તૂટી જવાની બીક લાગશે, પણ હલકા ઠંડા થશે એટલે એકદમ સ્પોન્જી એવા બનીને તૈયાર થઈ જશે. ચાલો હવે આપણે એનો એક વઘાર કરીએ. તો વઘાર માટે મેં અહીંયા એક મોટી ચમચી જેટલું તેલ લીધું છે. તેલ અત્યારે કેટલું એડ કરવું એ ટોટલી તમારી ઉપર છે. જો તમારે ખાલી આનો વઘાર જ કરવો હોય તો અડધી ચમચી તેલ એડ કરશો તો પણ વઘાર થઈ જાય છે, પણ હું થોડાને ક્રિસ્પી બનાવવાની છું. તો એના માટે આપણે થોડું વધારે તેલ લીધું, એમાં રાઈ એડ કરી દીધી, મીઠા લીમડાના પાન એડ કરી અને આપણા બનાવેલા બોલ્સ એડ કરી દેવાના છે. ઉપરથી આપણે થોડા લીલા ધાણા પણ એડ કરી દઈએ અને સરસ એવા બોલ્સને મિક્સ કરવાના છે. બિલકુલ તૂટવાના નથી. તમે આને આરામથી ફેરવી શકો છો, આરામથી એનો વઘાર કરી શકો છો. હવે અહીંયા થોડું તેલ આપણે ચડિયાતું રાખેલું છે, તો બસ આ કડાઈમાં જ ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખી અને બોલ્સ છે એને સરસ એવા ઉપરથી ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી હું થવા દઉં છું. અને જનરલી આ નાસ્તો મને આ જ રીતે ખાવાનો પસંદ આવે છે, કારણ કે ઉપરથી ક્રિસ્પી, અંદરથી એકદમ સોફ્ટ અને ફ્લેવરફુલ બને છે. આપણે જે છાશ એડ કરી, લસણવાળી ચટણી એડ કરી, સાંભાર મસાલો એડ કર્યો, એનાથી આ નાસ્તો એકદમ ખાવામાં ફ્લેવરફુલ બને છે. અને હજુ હું ઉપરથી ક્રિસ્પી થઈ ગયા પછી ગન પાવડર પણ સ્પ્રિંકલ કરીને ખાઉં છું, જેથી કરીને આ નાસ્તો ખાવામાં એકદમ જોરદાર લાગે છે. તો ગન પાવડરની રેસીપી તમારે જોઈતી હોય તો મને કોમેન્ટ કરજો, હું એમની લિંક આપી દઈશ. એકદમ ફ્લેવરફુલ ઘરની વસ્તુથી જ મસાલો બનીને તૈયાર થઈ જાય છે. તો આપણા અહીંયા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે. અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા. અને મને કોમેન્ટ પણ ચોક્કસથી કરજો કે તમે મારો આ વિડીયો ક્યાંથી જોવો છો. તો ચાલો હવે મળશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી ગણેશ બધાને, એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.